સહયોગી પુત્રએ જનેતાની પાવડાના ઘા મારી ઉતારી મોતને ઘાટ। માતાની હત્યા કર્યા બાદ બાઇક પર ફરાર થયેલો આરોપી દાંતા પોલીસ મથકે હાજર થતા વડગામ પોલીસે ધરપકડ કરી। પાંથાવાડા ગુંદરી હાઈવે પર ગોજારો અકસ્માત। ડમ્પરની ટક્કરે સારવાર કરાવી પરત ફરતા પિતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ડીસા બ્લાસ્ટ કેસ 8 દિવસના રિમાન્ડ બાદ આરોપી પિતા પુત્રને સબ જેલમાં મોકલાયા। ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 22 લોકોએ ગુમાવ્યા હતા જીવ। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે આશાનું કિરણ શિક્ષણ અને વિનામૂલ્યે રહેવાની સુવિધાથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ।